બોટાદમાં આધ્યાત્મિક કમલમ નામ સાથે બોટાદ ભાજપ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ભૂમિપૂજન કરાયું. કહેવાય છે કે સુરા અને સંતોની ભૂમિ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બોટાદ છે, ત્યારે બોટાદ જિલ્લો આધ્યાત્મિકતાનું કેન્દ્ર બિંદુ પણ છે. કારણ કે બોટાદ જિલ્લામાં સાળંગપુર હનુમાનજી મંદિર, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક મંદિરો, બરવાડા ભીમનાથ મહાદેવ મંદિર, પાળિયાદ વિહળનાથની જગ્યા, કુંડળધામ જેવા આધ્યાત્મિક સ્થાનો દેશ વિદેશમાં નામના ધરાવે છે. ત્યારે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયને આધ્યાત્મિક કમલમ નામ આપવામાં આવ્યું છે. નમસ્કાર. આજે બોટાદ મુકામે આધ્યાત્મિક કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્તનો શરૂઆત કરવામાં આવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા 700 જિલ્લાની અંદર કમલમ કાર્યાલય બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું, શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ એના અનુસંધાને તમામ જિલ્લાઓમાં કાર્યાલય એક તો પૂર્ણ થયા છે અથવા તો એનો ખાતમુહૂર્ત થઈ ગયો છે અથવા કેટલાકનું બાંધકામ ચાલુ છે. આવનારા દિવાળી પહેલાં ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોમાં પોતાના કાર્યાલય હશે, વિશાળ કાર્યાલય હશે. કાર્યકર્તાઓનો સાથ અને સહકાર સાથે આ બનેલું કાર્યાલય લોક ઉપયોગી થાય. સરકાર, કેન્દ્ર સરકારની, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, દરેકને એનો લાભ મળે, એમાં માધ્યમ બને કાર્યાલય અને કાર્યકર્તાઓ કાર્યાલય દ્વારા બધાને સેવા કરી શકે, એના માટે કાર્યાલયની જરૂરિયાત છે, જે આજે ખાતમુહૂર્ત કરવા. બોટાદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ્યારે ભવ્ય કાર્યાલયનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ખૂબ આનંદનો દિવસ હતો. કાર્યાલય એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક સરળતા, સહજતા અને આત્મીય ભાવે કામ કરી શકે એવું પરિસર હોય છે. ત્યારે સૌથી અગત્યની વાત એ હતી કે આ કાર્યાલયના ખાતમુહૂર્ત માટે જે પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબ અને સંગઠનના મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિ હતી, ત્યારે બોટાદ માટે ખૂબ ગૌરવ કહી શકાય અને આ જિલ્લાના તમામ કાર્યકર્તા માટે પણ ખૂબ આનંદનો દિવસ હતો. અને પાટીલ સાહેબના પણ આ જિલ્લાના જે કાર્યાલયનું જે નામ આપ્યું છે આધ્યાત્મિક કમલમ, બોટાદ જિલ્લાનું આધ્યાત્મિક કમલમ એટલે બોટાદ જિલ્લો આધ્યાત્મિક જિલ્લો છે. ત્યારે આજે પણ અહીંની સંસ્થાઓ જેવી કે સાળંગપુર કષ્ટભંજન દાદાનું મંદિર હોય, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હોય કે પાળિયાદ વિહળનાથની જગ્યામાં હોય, તમામ સંસ્થાઓએ આજે પાટીલ સાહેબને જે તેમનું કેચ ધ રેન જે પ્રોજેક્ટ છે તેના સંકલ્પ સાથે સ્વાગત પણ કર્યું હતું. તેનાથી પાટીલ સાહેબ પણ આજે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યાલયની અંદર ભારતીય જનતા પાર્ટી આજે ખૂબ મોટી પાર્ટી છે વિશ્વની, ત્યારે ત્યાં જવાબદાર લોકો, જે મોરચાઓ હોય, મહામંત્રીઓ હોય કે પ્રમુખ, IT સેલ હોય, વિવિધ જવાબદારીઓ માટેની જે ચેમ્બર્સનું પણ બનશે અને એક હોલ પણ ખૂબ સરસ મજાનો બનશે. બોટાદ શહેરમાં જિલ્લા ભાજપ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકરજી, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ ખાતે જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી CR પાટીલ તેમજ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના હસ્તે અને બોટાદ જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થળોના સંતો મહંતોની ઉપસ્થિતિમાં લગભગ 2000 જેટલા કાર્યકર્તાઓની હાજરીમાં અને ખૂબ અદ્યતન એટલે કે આપણો એક તો જિલ્લો જાણે ધાર્મિક જિલ્લો છે એટલે આધ્યાત્મિક કમલમના નામે અને આ કમલમ જે કાર્યાલય બનશે તેમાં ખૂબ સરસ બધી વ્યવસ્થાઓ છે. પ્રમુખથી લઈ મહામંત્રી લઈ સેલ મોરચાના દરેક પ્રમુખોની જુદી જુદી ઓફિસ હશે અને એ સિવાય ઓડિટોરિયમ હોલ સહિતની તમામ વ્યવસ્થાઓ છે. ત્યારે આ તકે
ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ બોટાદ જિલ્લાના પણ ઉપસ્થિત રહ્યા હતા.